નમસ્કાર ખેડૂત મિત્રો। અત્યારે લગભગ આપણે ખેડૂત મિત્રોને જીરા 55 થી 65 દિવસની આજુબાજુ થયા છે, અથવા તો એથી પણ વધારે 70 દિવસની આજુબાજુ પણ કદાચ જે આગળના જીરા વવાયેલા છે તે ખેડૂત મિત્રોને થયા છે। જીરું એકદમ સારા છે, જીરુંમાં એકદમ સારી કુણપ હોય, ઠાર ઝાકળનું પ્રમાણ હોય। સવારે ઠાર ઝાકળ આવે એટલે જીરાની જે કમરું હોય ઉપર ને મોગરી બંધાતી હોય, જીરાના દાણા બંધાતા હોય, વરિયાળીના દાણા બંધાતા હોય, ત્યારે સવારે વજનના કારણે નમતા હોય। નમે એટલે જે જીરાની દાંડલી હોય તે નમે એટલે ત્યાં ફૂગ ડેવલપ થાય। ફૂગ ડેવલપ થાય એટલે એમાંથી આપણે કાળી શરમી જે કહીએ, કાળીઓ કહીએ, કાળી શરમી કહીએ, અથવા તો અલગ અલગ વિસ્તારે તેના નામ હોય, તે આવવાના ખૂબ જ ભય રહે। તેટલા માટે આપણે અગાઉથી જ તેના માટે દવાના છંટકાવ કરવા જોઈએ। તો આપણે કાળી શરમી ના આવે અથવા તો પાવડરી મિલ્ડ્યુ પણ આપણે જીરામાં સફેદ સારોડી પણ આવતી હોય, સફેદ સારોડી અને કાળી શરમી ના આવે એટલા માટે આપણે જીરુમાં ગેલેલિયો વેનો છંટકાવ કરવાના છીએ। અને આજના વિડીયોમાં ખાસ વાત કરીએ ગેલેલિયો વિશે। ગેલેલિયોમાં આપણે 3 પ્રકાર આવે: ગેલેલિયો વે, ગેલેલિયો સેન્સા અને ખાલી ગેલેલિયો। તો આપણે આની કિંમતની આજે વાત કરીએ। આજે આપણે ગેલેલિયો વેમાં કેટલું પ્રમાણ રાખીને છંટકાવ કરવાના છીએ તે વાત કરીએ। તો જે ખેડૂત મિત્રો વિડીયોમાં નવા હોય તે ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રો હારે માહિતી શેર કરજો। તો આપણે સૌપ્રથમ ગેલેલિયો વેની વાત કરીએ। તો આપણે જીરોમાં ગેલેલિયો વેનો છંટકાવ કરવાના છીએ, જેમાં આપણે 2 ટેકનિકલ આવે: પાઇક્રોસ્ટ્રોબિન આવે અને પ્રોપિકોનાઝોલ આવે। આપણે 3 ગેલેલિયો, જો આપણે કોઈ પણ 3માંથી 1 ગેલેલિયોનો તમે છંટકાવ કરો એટલે જીરુમાં એકદમ ગ્રીનરી આવે, એકદમ કુણપ અને ગ્રીનરી આવે। બીજા નંબરમાં આપણે આમાં ઝોલ ગ્રુપ છે। ઝોલ ગ્રુપ કોઈ પણ પ્રોપિકોનાઝોલ હોય, હેક્ઝાકોનાઝોલ હોય, ટ્રાયસાઇક્લાઝોલ હોય, ઝોલ ગ્રુપ કોઈ પણ આવતું ને એટલે એક તો જે સફેદ સારોડી આવે ને તે કંટ્રોલ કરે, કોઈ પણ હોય ઝોલ ગ્રુપ। એટલે પાઇક્રોસ્ટ્રોબિન અને પ્રોપિકોનાઝોલ બંને આવે એટલે સફેદ સારોડી કંટ્રોલ કરે। જે કાળી શરમી આવે, આપણે દાંડલીમાં વજન આવે અને જે કાળી ફૂગ આવે અને આપણે કાળીઓ કહીએ, તે પણ ના આવવા દઈએ, તેમાં પણ ખૂબ સારા છે રિઝલ્ટ। અને આ દવા સિસ્ટેમિક દવા છે, તમે રોગ આવ્યા પહેલાં પણ છંટકાવ કરી શકાય અને રોગ આવ્યા પછી પણ છંટકાવ કરી શકાય। પણ જો રોગ આવ્યા પહેલાં છંટકાવ કરો તો આ દવાના ખૂબ સારા રિઝલ્ટ મળે છે। આ દવાનો છંટકાવ કરવાથી પાકમાં ગ્રીનરી રહે, કાળીઓ ના આવવા દઈએ, સફેદ સારોડી ના આવવા દઈએ, અને જે આપણે દાણાની ક્વોલિટી હોય, દાણો એકદમ ભરાવાળો કરે, દાણા એકદમ ચમકદાર બને। આવા બધા આ દવાના બેનિફિટ આપણે મળે છે। આ દવા લગભગ ખેડૂત મિત્રો જાણતા જ હશે અને રેગ્યુલર આ દવાનો ઉપયોગ કરે જ છે। અને પછી આવે આપણે ગેલેલિયો સેન્સા, એમાં પણ આપણે પાઇક્રોસ્ટ્રોબિન પ્લસ ટ્રાયસાઇક્લાઝોલ આવે। આ જ રીતના 2 ટેકનિકલ આવે। એક તો પાઇક્રોસ્ટ્રોબિન 3નીમાં સેમ જ ટેકનિકલ આવે, ગેલેલિયો એમાં પ્રોપિકોનાઝોલ આવે અને ગેલેલિયો સેન્સામાં ટ્રાયસાઇક્લાઝોલ આવે। ને ત્યાર પછી આપણે આવે ખાલી ગેલેલિયો। ખાલી ગેલેલિયોમાં આપણે એક જ ટેકનિકલ આવે, પાઇક્રોસ્ટ્રોબિન આવે ને જે ટેકનિકલ, તે એક જ ટેકનિકલ આવે। તે પણ આ બંને કરતાં થોડુંક મોંઘું હોય અને ખૂબ સારા એવા રિઝલ્ટ છે ખાલી ગેલેલિયોના। આ રીતના 3 આવે આપણે: ગેલેલિયો વે, ગેલેલિયો સેન્સા અને ગેલેલિયો। 3ની આજે આપણે વાત કરીએ અને ભાવની વાત કરી લઈએ તો આપણે ગેલેલિયો વે 400 mlનું પેકિંગ આવે। આપણે 400 mlના આપણે 750ની આજુબાજુ આપણે માર્કેટમાં મળી જાય। અને ખાલી ગેલેલિયો જે પ્રોડક્ટ આવે તે 400 ml 1700ની આજુબાજુ મળી જાય માર્કેટમાં। ને ગેલેલિયો સેન્સાનો આપણે ભાવ ખ્યાલ નથી, આ બંનેના પ્રોડક્ટના ભાવ ખ્યાલ હતા એટલા માટે જણાવ્યા। કમેન્ટમાં જણાવજો કે તમારે એ બાજુ જ્યાંથી વિડીયો જોતા હોય ત્યાં તમે જ્યાંથી દવા લેતા હોય ત્યાંથી કયા ભાવની દવા મળે। અને આવી જ જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તે ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।